સાબરકાંઠા લોકસભાના ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। ખેડબ્રહ્મા શહેરમાં લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીની પસંદગી થતાં જ ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છે। સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। સાબરકાંઠા સંસદીય મત વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ખેડબ્રહ્મા તાલુકા અને શહેરના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યો તેમજ મંડળ તેમજ મોરચાના આગેવાનો તાલુકા અને જિલ્લા તેમજ શહેર અને કાર્યકર્તાઓએ મુલાકાત દરમિયાન સ્વાગત કર્યું હતું। મુલાકાત દરમિયાન શાલ ઓઢાડી સન્માન કરાયા હતા। લોકસભાના ઉમેદવાર અને તાલુકા પ્રમુખ ભમરસિંહ ચંદાવત, શહેર પ્રમુખ અમિત કુમાર શર્મા તેમજ મંત્રીઓ તેમજ લીલાબેન ડાભી, પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ, નરેન્દ્રભાઈ ચૌહાણ તેમજ રમેશભાઈ સોલંકી, દિલીપભાઈ જૈન, ગોપાલભાઈ રાવળ, વસંતભાઈ પટેલ, નરેશભાઈ પરમાર, પ્રવીણસિંહ સોલંકી, હરપાલસિંહ બાપુ તેમજ અનિલભાઈ વણજારા, પ્રકાશભાઈ ઉપાધ્યાય સહિતના હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની પણ ઉપસ્થિતિ રહી હતી। કુમકુમ તિલક કરી સુકનના નાળિયેર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। એક સંપ થઈ આ સાબરકાંઠા સીટમાં કોંગ્રેસની જીત થાય તેવું કહીને કામે લાગી જવા કહ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।